નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલ તૈયાર છે। વડાપ્રધાન મોદી આગામી 6 તારીખે ફરી એકવાર પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે। આ દરમિયાન તેમના હસ્તે ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન થશે। આ મેટ્રો હાવડા મેદાનથી એસ્પ્લેન્ડર વચ્ચે દોડાવશે। આ અંડર વોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ઓપરેટ થશે, જેની મદદથી લોકોને અવર જવરનો સમય બચી જશે। હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએઈના હિન્દુ મંદિરમાં સર્જાયો છે રેકોર્ડ। યુએઈની રાજધાની અબુધાબીમાં નવનિર્મિત BAPS હિન્દુ મંદિરમાં રવિવારના રોજ 65,000થી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી હતી। ટ્રસ્ટીએ કહ્યું છે કે સવારે 40,000 અને સાંજે 25,000થી વધુ ભક્તો પૂજા માટે પહોંચ્યા હતા। મુલાકાતીઓએ મંદિરમાં યોગ્ય વ્યવસ્થા બદલ BAPS સ્વયંસેવકો અને કર્મચારીઓની પ્રશંસા કરી છે। BAPS મંદિર અબુધાબીનું પ્રથમ હિન્દુ મંદિર છે। તેનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિહાનાએ 3 ખાન કરતાં વધુ રકમ વસૂલી છે। આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની હવે પૂરી થઈ ગઈ છે, ત્યારે આ સેરેમનીમાં પરફોર્મ કરવા બદલ સેલિબ્રિટીઓને ચૂકવવામાં આવેલી રકમને લઈને ફિલ્મી દુનિયામાં ચર્ચા ચાલી રહી છે। કહેવાઈ રહ્યું છે કે પોપ સિંગર રિહાનાએ 70 કરોડ રૂપિયાની મોટી ફી વસૂલી છે, જે ત્રણેય શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાનને મળીને આપવામાં આવેલ રકમ કરતાં ખૂબ વધુ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।